ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવા પારિભાષિક શબ્દ તરફ આગળ વધીએ. પોઈન્ટ નંબર 13 શબ્દ છે ધંધામાં નફો કોને કહેવાય અથવા તો લાભ કોને કહેવાય. બંનેનો અર્થ એક જ થાય છે, નફો કહો કે લાભ કહો. હું તમને આ નફો શબ્દ સમજાવું એ પહેલાં તમને ખર્ચ વિશે એક ટૂંકમાં માહિતી આપું. મેં ખર્ચને બે વિભાગમાં વહેંચ્યા હતા, એક મૂડી ખર્ચ અને એક મહેસૂલી ખર્ચ. અને કોઈ પણ ધંધાની અંદર એક સિમ્પલ ભાષા છે, તમારા ધંધાના ખર્ચા ઓછા હોય, તમારા ધંધાના ખર્ચા કેવા હોય? ઓછા. અને તમારા ધંધાની આવકો વધારે હોય. ખર્ચ કરતાં આવક વધારે હોય તો આ બંને વચ્ચેના તફાવતની રકમને નફો કહેવાય. આ એક બે શબ્દોની અંદર તમારો નફાનો એક આખો અર્થ આવી ગયો. જો અર્થ કે ધંધાના મહેસૂલી ખર્ચા કરતા ધંધાની મહેસૂલી આવક વધારે હોય, ધંધાની મહેસૂલી આવક કેવી હોય? વધારે હોય તો તે બંને વચ્ચેના તફાવતની રકમને નફો કહેવાય. મહેસૂલી આવક કેટલા રૂપિયા છે? જુઓ, 7 લાખ રૂપિયા ઉદાહરણ તરીકે. અને મહેસૂલી ખર્ચા કેટલા છે? 5 લાખ રૂપિયા. આવક 7 લાખ રૂપિયા થઈ વર્ષની અને ખર્ચા 5 લાખ થયા. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો પડ્યો? 2 લાખ. તો આ 2 લાખને ધંધાનો નફો કહેવાય. તે ઉપરાંત નફાની એક બીજી પણ વ્યાખ્યા છે. અને આ વ્યાખ્યા કેવી છે? જુઓ કે આપણી પાસે ધંધાની કોઈ કાયમી મિલકત હોય, જેમ કે જમીન. જમીન એ ધંધાની મિલકત કહેવાય. અને એની ચોપડે કિંમત કરતાં તેની ઉપજ કિંમત વધારે મળે. આપણે એ જમીન જેટલામાં ખરીદી હોય એના કરતાં આપણે વેચવા જઈએ અને એ કિંમત ઉપજ કિંમત વધારે મળે અથવા તો વેચાણ કિંમત વધારે મળે તો તે વધારાની રકમને પણ ધંધાનો નફો કહેવાય. દાખલા તરીકે આ એક સિમ્પલ ને સરળ ઉદાહરણ છે કે જમીનની ચોપડે કિંમત એટલે કે ખરીદ કિંમત 5 લાખ છે. આજથી 20 વર્ષ પહેલા મેં એક જમીનનો નાનો ટુકડો 5 લાખ રૂપિયા ધંધાના નામે ખરીદ્યો હતો, એટલે આ ધંધાની જ મિલકત કહેવાય. પણ 20 વર્ષ પછી એ જમીનની કિંમત 20 લાખ રૂપિયા થઈ ગઈ. એટલે મારે પૈસાની જરૂર હતી, નાણાંની જરૂર હતી ધંધામાં, તો મેં એ જમીન વેચી દીધી અને એની વેચાણ કિંમત મને 20 લાખ મળી. તો 5 લાખ ખરીદ કિંમત હતી, 20 લાખ એની વેચાણ કિંમત. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 15 લાખ. આને પણ નફો કહેવાય. પણ આ નફો વારંવાર મળવાનો નથી. એટલે આ જે નફો વારંવાર ન મળે એને મૂડી નફો કહેવાય. અને એની ઉપર જે મહેસૂલી શબ્દ વાપર્યો હતો, આ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વારંવાર થાય, એટલે આમાંથી જો આવો નફો પ્રાપ્ત થાય તો આને મહેસૂલી નફો કહેવાય, જે વારંવાર પ્રાપ્ત થાય. અને મિલકતમાંથી જે પ્રાપ્ત થાય એ મૂડી નફો. તો નફાના પણ 2 ભાગ પાડેલા છે. નફાના પણ કેટલા ભાગ પાડેલા છે? 2 ભાગ. નફો 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો વિભાગ છે મહેસૂલી નફો. તો જે નફો ધંધાના માલના ખરીદ વેચાણમાંથી મળતો હોય, એટલે કાપડનો વેપારી કાપડ વેચીને જે નફો પ્રાપ્ત કરે, ફર્નિચરનો વેપારી ફર્નિચર વેચીને જે નફો પ્રાપ્ત કરે, મોબાઈલનો વેપારી મોબાઈલ વેચીને જે નફો પ્રાપ્ત કરે, એટલે ખરીદ વેચાણમાંથી મળતો હોય અને એ ધંધાની પ્રવૃત્તિમાંથી જ ઉદ્ભવતો હોય. તમે તમારા ધંધામાં જે પ્રકારનું કાર્ય કરો છો એમાંથી જ ઉદ્ભવતો હોય તો તેને ધંધાનો મહેસૂલી નફો કહેવામાં આવે છે. આ મહેસૂલી નફાની વ્યાખ્યા છે. હવે એ જ રીતે મેં હમણાં પેલું જમીનનું ઉદાહરણ શીખવાડ્યું ને, જમીનની ચોપડે કિંમત 5 લાખ છે, વેચવા ગયા તો 20 લાખ મળ્યા. તો આ નફો વારંવાર પ્રાપ્ત થવાનો નથી, માટે આ નફાને મૂડી નફો કહેવાય. તો જો એની વ્યાખ્યા કેવું કે છે, એક માર્ક માટે, જે નફો, મૂડી નફાની વ્યાખ્યા છે, જે નફો ધંધામાં નિયમિત રીતે મળતો ન હોય, જો ન શબ્દ આવ્યો, નિયમિત એટલે વારંવાર મળતો ન હોય, પરંતુ ધંધાની મિલકતમાંથી પ્રાપ્ત થતો હોય, ધંધાની મિલકતમાંથી પ્રાપ્ત થતો હોય તો તેને ધંધાનો મૂડી નફો કહે છે. તો તેવા નફાને ધંધાનો કયો નફો કહીશું? મૂડી નફો. ઇન શોર્ટ, તમને જો વિદ્યાર્થી મિત્રો નફાની વ્યાખ્યા આવડશે તો નુકસાનની વ્યાખ્યા આવડી જ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નવો એક ટોપિક, 14 નંબરનો ટોપિક, નુકસાન. ધંધામાં નુકસાન કોને કહેવાય અથવા તો ખોટ કોને કહેવાય, આની સમજૂતી આપું. જે વિદ્યાર્થીને નફા શબ્દમાં ખબર પડી જાય એને નુકસાન શબ્દની એક વ્યાખ્યા તો સિમ્પલ સરળ રીતે આવડી જાય. જો મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું, નફાની અંદર ખર્ચ ઓછો હોય અને આવક વધારે હોય તો નફો કહેવાય. પણ જો આનાથી ઊંધું બની જાય, ધંધાનો મહેસૂલી ખર્ચ વધી જાય, ખર્ચ કેવો થઈ જાય? વધી જાય, અને તમારા ધંધાની આવક ઘટી જાય, ખર્ચ કરતાં આવક ઓછી હોય
એવું લખો તો પણ ચાલે, અથવા એવું કોઈ વિદ્યાર્થી લખે આવક કરતા ખર્ચ વધી જાય તો તે બંને વચ્ચેના તફાવતની રકમને નુકસાન કહેવાય. તો તે બંને વચ્ચેના તફાવતની રકમને શું કહેવાય? નુકસાન. તો આને લગતી એક સિમ્પલ ને સરળ વ્યાખ્યા છે. જો ધંધામાં મહેસૂલી આવક કરતા, ધંધાની કઈ આવક? મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધારે હોય તો તે બંને વચ્ચેના તફાવતની રકમને નુકસાન કહેવાય. હમણાં નુકસાનની એક બીજી વ્યાખ્યા પણ છે. હવે નુકસાનની આ જે બીજી વ્યાખ્યા છે એ આ રીતે રજૂ થાય છે. જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર, ધંધામાં કોઈ પ્રકારનું કાર્ય નહીં કરવાનું, કોઈ પ્રવૃત્તિ જ નહીં કરવાની, તેમ છતાં ધંધામાંથી ગુમાવેલી રકમને પણ ધંધાનું નુકસાન કહેવાય. હવે આ વ્યાખ્યા સમજી વાંચી શકાય પણ સમજવામાં થોડીક અઘરી છે કે સાહેબ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર કેવી રીતે નુકસાન થાય? તો હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે આપણા ધંધાની અંદર રાત પડે અને ચોર આવે અને દુકાનના તાળા તોડી અને અંદરથી માલ સામાન ચોરી જાય, રોકડ લઈ જાય, તો એને કહેવાય ચોરીથી થયેલ નુકસાન. ચોરીથી થયેલ નુકસાન. આપણે ધંધામાં કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી, કોઈ ખરીદ વેચાણ કરતા જ નથી, તેમ છતાં આપણને ધંધામાં નુકસાન થાય છે. તો આ પ્રકારનું નુકસાન થાય એ પણ નુકસાનની વ્યાખ્યામાં જ આવે. પણ આવું નુકસાન વારંવાર થવાનું નથી. એવું એક બીજું ઉદાહરણ, આગ લાગવાથી નુકસાન થાય. દાખલા તરીકે ગોડાઉનમાં 25 લાખ રૂપિયાનો માલ ભરી રાખ્યો છે પણ કોઈ કારણસર 100 આગ લાગી, તો એ આગથી થયેલું નુકસાન એ પણ અસામાન્ય નુકસાન કહેવાય. વરસાદથી થયેલું નુકસાન હોય તો પણ એ ગુમાવેલી રકમ જ કહેવાય. કોઈ પણ કાર્ય કર્યા વિના ગુમાવેલી રકમ. તો એના માટે મેં બે ઉદાહરણ અહીંયા મૂકેલા છે. આ બંનેમાં આપણા ધંધામાંથી કોઈ કાર્ય થતું નથી, તેમ છતાં આપણને નુકસાન થાય છે. તો આ પ્રકારના નુકસાનને પણ ચોપડે લેવું જોઈએ. હવે આ જે નુકસાન છે એ નુકસાનને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમ નફાને બે વિભાગમાં બેટા વેચાય એ જ રીતે નુકસાનને પણ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. મહેસૂલી નુકસાન. હવે મહેસૂલી નુકસાન એટલે કે તમે જે ચીજ વસ્તુનો વેપાર કરો છો, તમે જે ચીજ વસ્તુનો વેપાર કરો છો તે ચીજ વસ્તુના ખરીદ વેચાણમાંથી જે નુકસાન ધંધામાં માલના ખરીદ વેચાણમાંથી પ્રાપ્ત થાય, એટલે મેં હમણાં એ જ કીધું, જે ચીજ વસ્તુનું વેપાર કરતા હોય એના ખરીદ વેચાણમાંથી જે નુકસાન પ્રાપ્ત થાય તેને મહેસૂલી નુકસાન કહેવામાં આવે છે. ધારો કે આપણે કોઈ ચીજ વસ્તુ 5,000 રૂપિયામાં ખરીદી છે બજારમાંથી, પણ એની બજાર કિંમત ઓલરેડી આજે 4,000 રૂપિયા થઈ ગઈ છે, માર્કેટમાં એની કિંમત ઘટી ગઈ છે, તો તમારે એ વસ્તુ નુકસાન કરીને પણ વેચી દેવી પડે, તો એને મહેસૂલી નુકસાન કહેવાય. તે ઉપરાંત મૂડી નુકસાન, તો કે જે નુકસાન એ મિલકતમાંથી પ્રાપ્ત થાય, ધંધાની મિલકતની ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતમાં વેચાય અથવા તો ઓછી કિંમત ઉપજે તો જે રકમ ઓછી મળે છે તેને ધંધાનું નુકસાન કહે છે. અહીંયા આગળ નુકસાન વિશે પણ બંને ટોપિક પૂરા થઈ ગયા અને નફા વિશેનો પણ ટોપિક પૂરો થઈ ગયો. તો દરેક